જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ, આ છે ધોરણ 9ના પ્રવેશોત્સવની ઝાંખી. જી હા, આ છે રાજમણી વિદ્યાલય સણાલી અને સણાલીમાં ધોરણ 9ના પ્રવેશોત્સવની ઉજવણી આજરોજ થઈ ગઈ, જેમાં આ જ સંસ્થાના વિદ્યાર્થી એવા અધિક કલેક્ટર શ્રી BM પ્રજાપતિની અધ્યક્ષતામાં આ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં સંસ્થાના NCC કેડેટ અને સાંસ્કૃતિક એક્ટિવિટીઝ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ વડે એમનું ભવ્ય સ્વાગત થયું. દીપ પ્રાગટ્ય કરી સંસ્થાના જ વિદ્યાર્થીઓ સુંદર પ્રાર્થના કરી અને સંસ્થાની જ વિદ્યાર્થીનીએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું. અધિક કલેક્ટર શ્રી એવા BM પ્રજાપતિના સ્વાગત પ્રવચનને અમારા વિજયભાઈ ડામોર સાહેબે ખૂબ સુંદર શબ્દોથી વધાવ્યું અને સંસ્થાના જ વિદ્યાર્થી એવા કોદરવી સાહેબે પણ સંસ્થાના સ્મરણોને તાજા કર્યા. અધિક કલેક્ટર શ્રી BM પ્રજાપતિએ આ સંસ્થા સાથે જોડાયેલી એમની ભૂતકાળની કેટલીક ક્ષણોને યાદ કરીને આ સંસ્થાનું ઋણ કદી ન ચૂકાય એવી વાત કરી હતી. સાથે સાથે સંસ્થાની અંદર ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોનું પણ સ્વાગત અમારા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તો સાથે સંસ્થાની અંદર અગ્રેસર રહેલા વિદ્યાર્થીઓને પણ સન્માનવાનો કાર્યક્રમ આ જ પ્રવેશોત્સવની અંદર આવરી લેવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીઓને આવકારતા આ મહેમાનો. તો સંસ્થાના વ્યવસ્થાપક શ્રી નાથાભાઈ ડાભી વડે ઉપસ્થિત તમામ મહેમાનોનું સંસ્થા વતી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ શ્રી નયનભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી. તો સાથે સાથે પ્રોગ્રામ ઓફિસર શ્રી નટવરભાઈ બોડા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમને પણ આવરી લેવામાં આવ્યો હતો. તો એ કાર્યક્રમમાં અધિક કલેક્ટર શ્રી BM પ્રજાપતિએ પણ નાના છોડ વાવીને વૃક્ષારોપણના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તમે જોઈ શકો છો મારા વિડીયોના માધ્યમથી ટ્રી પ્લાન્ટેશનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. સાથે અમારા સંસ્થાના વ્યવસ્થાપક શ્રી, ગામના સરપંચ શ્રી અને સાથે અન્ય આગંતુક આ વૃક્ષારોપણને સફળ બનાવવામાં તમે જોઈ શકો છો અહીંયા ઉપસ્થિત છે. જય હિન્દ, જય જિનેન્દ્ર, જય જય ગરવી ગુજરાત.